તો ખેડામાં ટેન્કર પલટી ખાઈ જતા સર્જાયો છે અકસ્માત। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। ચકલાસી પાસે પલટી ગયું કેમિકલ ભરેલ ટેન્કર। હાઈવે પરની રેલિંગ તોડીને 20 ફૂટ ખાડામાં ખાબક્યું ટેન્કર। તો ટેન્કરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું કેમિકલ હતું। 16,000 લીટર કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા ચકચાર મચી છે। તો ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી છે ઘટના સ્થળે। નડિયાદ અને આણંદની ફાયર વિભાગની ટીમે કામગીરી કરી। ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। તો રેલિંગ તોડીને 20 ફૂટ ખાડામાં ટેન્કર ખાબક્યું હતું। ઉલ્લેખનીય છે કે ચકચાર મચી હતી। ઘટના સ્થળે દોડતી થઈ હતી ફાયર વિભાગની ટીમ। રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે। પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીંયા આગળ એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો એસડીએમ સાહેબ નડિયાદ અને વહીવટીતંત્રને બધો સ્ટાફ અહીંયા આવેલો છે। પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણાય એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાળવવામાં આવેલા છે અને કોઈ જાનહાનિ અત્યારે હાલના તબક્કે થયેલ નથી અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલમાં ચાલુ છે।